श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णव की वार्ता वार्ता क्रमांक 123। अब श्री गोसाई जी के सेवक आशकरण नरारगढ़ के राजा की वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी कहे थे, ये राजस भक्त है, लीला में इनको नाम बिकला है। सो बिकला श्रीदामा सखा की संगीनी है। ये नागरी ते प्रगति है, ताते इनके भाव रूप है। श्रीदामा એટલે ગોવિંદ સ્વામી જે ભૂતલ પર થયા ને, એમની સખી છે। એટલે ગોવિંદ સ્વામીથી જ એમને બધું કીર્તન અને બધું શીખવાનો અવસર મળશે, જેવી રીતે નંદદાસજીથી રૂપમંજરીને મળ્યું હતું। રૂપમંજરી સ્ત્રી દેહમાં હતી, આ છે પુરુષ દેહમાં છે, એટલો જ ફેર છે, પણ છે એમની સખી। गोकुलनाथ जी वार्ता प्रसंग एक को दर्शन करावे है। सो आशकरण को प्रथम राग पर बहुत आसक्ति होती। राग એટલે જેટલા પણ રાગ છે એ બધા જ રાગ, ભૈરવ રાગ, કેદારો રાગ, એમ જેટલા રાગ છે એ બધા જ રાગની જાણકારી પણ ખૂબ હતી અને આસક્તિ તો એટલી બધી હતી। सो देश देश के कलामत गवैया आशकरण के पास आवते। सो आशकरण सबको समाधान करतो। આ સમાધાન એટલે તો એમને દ્રવ્ય પણ આપે, જો સારું ગાય અને જો આનંદ આવે તો એમને ઇનામ પણ આપે, અને એ જ્યારે આવે ત્યારથી લઈને જાય ત્યાં સુધી એમની રહેવાની અને એમને સીધો સામગ્રી આપવાની વ્યવસ્થા કરે, એમની ચાકરીમાં માણસો રાખે। ને પછી તો કેટલા બધા વારંવાર આવે, જ્યાં આવું પ્રેમ ભાવ મળે અને જે કદર થાય કલાની, રાગની, તો વધારે વિશેષ ખેંચાણ થાય। એવી આ આશકરણજીની રીતિ હતી। હજી દૈવી છે પણ લીલાની બાબતમાં હજી કોઈ વૈષ્ણવનો સંગ નથી થયો, એટલે આ રીતે એમનું જીવન નિર્વાહ કરતા રાજાના પદ ઉપર। सो आशकरण सबको समाधान करते, जहाँ लो रहते तहाँ ताई सीधो सामान पहुँचावते, पाछे जब चलते तब विदाई हूँ अच्छी हूँ करते। सो 2 से 4 से गवैया सदा आशकरण के पास गायवे को रहते। इतना शौक हसे अन्य राग में। तो एक दिन तानसेन ने आशकरण की बड़ाई सुनी। सो मन में विचार्यो जो एक बार आशकरण के पास जाई देखूं, आशकरण कशु समझते हैं। तो जेनो जेमा शौक होय અને બીજો એવો જો કોઈ શોખીન એના વિશે કંઈ સાંભળવામાં આવે તો એ ખેંચાણ થાય। તો આ જે રીત છે ગોવર્ધનનાથજીની, શ્રી ગુસાઈજી વલ્લભની, જીવને ખેંચવાની, નવા જીવને આ રીતે પણ ખેંચે છે। તાનસેનને પ્રેરણા કરી, પણ કયા ભાવથી? આ દૈવી જીવ છે એવી રીતે નહીં, એ પોતે પણ ગાવામાં ગાયક છે અને સામે આ પણ ગાયક છે, અને બહુ જ આવી રીતે બધા લોકોને રાખે છે ગવૈયાઓને, એ રીતે એનું પ્રેરણા થઈ પ્રભુની। પણ હવે લીલા છે ગોવર્ધનનાથજીની, ગુસાઈજીની, કેમ કે એમનો જીવ છે એટલે હવે એ તાનસેનથી નિમિત્ત થઈને ખેંચાશે, જેની તાનસેનને પણ ખબર નથી। एक दिन तानसेन ने आशकरण की बड़ाई सुनी। सो मन में विचारे जो एक बार आशकरण के पास जाई देखूं, आशकरण कछु समुझत है। यह विचार के तानसेन आशकरण के वहां गए। सो मध्याह्न समय राजा अपनी कचहरी में बैठो है। 10-20 भले भले गवैया गावत है। सारंग के पद ज्येष्ठ के दिन है। बस आवा ज जेठ महीनो હતો,
હવે તો અષાઢ બેસી ગયો, હવે તો શ્રાવણે બેસી ગયો, પણ ટૂંકમાં આ જ ઋતુ હતી. શ્વાસ કરણ તાનસેન કો દેખી કે બહોત પ્રસન્ન ભયો. કારણ કે આસ્કરણ એ પોતે ગાયકનો શોખીન છે, રાગનો શોખીન છે, અને તાનસેનને જોયા એટલે સોનામાં સુગંધ ભળી હોય એવો અનુભવ કર્યો આસ્કરણજીએ. अपने निकट बैठायो, कहो तानसेन तुम भले समय आए, कछु सारंग के पद गाओ. तब तानसेन ने गोविंद स्वामी को पद गायो. તાનસેન એમને પણ તૈયાર થવા માટે ગુસાઈજીએ જે આજ્ઞા કરી હતી એ ગોવિંદ સ્વામીને કરી હતી. એટલે તે ગોવિંદ સ્વામીએ તાનસેનને કીર્તન શીખવ્યું હતું. પણ પહેલાં તો ગુસાઈજીને ગોવિંદ સ્વામીએ કહી દીધું હતું કે હું અવૈષ્ણવ સાથે વાત પણ નથી કરતો. પછી ગુસાઈજીએ એને નામ સંભળાવી તાનસેનને સેવક કરી અને પછી ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી પછી શીખવાડેલું. એટલે ગોવિંદ સ્વામીનું જે રચેલું પદ હતું એ તાનસેનના હૈયામાં હતું, એ હોઠે આવી ગયું. અને એક પદ તાનસેન ગોવિંદ સ્વામીનું રચેલું એ ગાવા લાગ્યા. રાગ સારંગ. कुंवर बैठे प्यारी के संग अंग अंग भरे रंग, बलि 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 त्रिभंगी जुवती न सुखदाई, ललित गति बिलास हास दंपति मन अति हुलास, विगलित कच सुमन बास स्फुटित कुसुम निकर तेसीय सरदेनी जुन्हाई, सरदेरेनी जुन्हाई, नव निकुंज मधुप गुंज कोकिल कल कुजत पुंज, शीतल सुगंध मंद पवन अति सुहाई, गोविंद प्रभु सरस जोरी नव किशोरी निरखी मदन फौज भोरी, મદન ફોજ મોરી એટલે કે કામદેવની સેના પાછી વળી ગઈ. છેલ છબીલે નવલ કુંવર બ્રજકુલ મનિરાઈ. આમાં ઠાકોરજીની સુંદરતાનું શરદ ઋતુના સમયમાં એક લીલા જે દર્શન કર્યા હશે ગોવિંદ સ્વામીએ, એ જે રચના કરી હતી જેમાં કુંવર બેઠે પ્યારી કે સંગ, સ્વામીની સાથે ઠાકોરજી બિરાજેલા છે. તે વખતે અંગ અંગ ભરે રંગ, ખૂબ રંગથી ભરેલા છે. બલી 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 ત્રિભંગી જુવતી ને સુખદાયી. ક્ષમા કરજો, વચ્ચે વિક્ષેપ હતો. નવ નિકુંજ મધુપ ગુંજ કોકિલ કલ કુજત પુંજ. એટલા નિકુંજની લીલાનું પદ છે જેમાં મધુપ એટલે મધમાખીનો જે ફૂલ પાસે જે ગુંજન કરે એની ગુંજનની, કોકિલ એટલે કોયલનો પણ અવાજ છે જે કુંજી રહ્યા છે. અને શીતલ સુગંધ, શરદ ઋતુ છે એટલે શીતલ સુગંધ મન પવન અતિ સુહાઈ. પ્રભુ લીલા કરે ત્યાં તો સુંદર વાતાવરણ થઈ જાય છે. ગોવિંદ પ્રભુ સરસ જોરી નવ કિશોરી. અને ગોવિંદ પ્રભુ એટલે શ્રીદામા સખા, એ આ સુંદર જોડીના દર્શન કરી રહ્યા છે. નિરખી મદન ફૌજ મોરી, છેલ છબીલે નવલ કુંવર બ્રજકુલ મનિરાઈ. જુઓ ને, યોગ આવ્યો છે અત્યારે. આ જે યુગલ સ્વરૂપના દર્શન ગોવિંદ સ્વામી કરી રહ્યા છે એ પદમાં છે. ને એ પદ અત્યારે ગોવિંદ સ્વામીનું રચેલું એ આપ તાનસેનજીએ જે ખાસ કારણે કહ્યું કે એક પદ સારંગમાં તમે ગાઓ. અત્યારે જેઠ માસ ચાલે છે એમ કરીને જે વિનંતી કરી હતી તે જ વખતે આ જે પદ છે તે આપણે ગાઈ રહ્યા છે અત્યારે તાનસેનજી, અને તે સાંભળી રહ્યા છે કોણ? આસ્કરણજી. તો તેની જે સ્થિતિ શું થઈ તે આપણે જો જાણવું હોય તો એના માટે 2 મિનિટ વિરામ કરજો. કારણ કે મારે આજે પણ આપ સૌને એક વધાઈ આપી છે. જે હિંડોળા ઉત્સવની વધાઈ શરૂ થઈ ગઈ છે. આજે તો હવે હિંડોળા સોરંગી હિંડોળાનું અધિવાસન થશે અને પ્રભુને ચલ સ્વરૂપ છે એને હિંડોળામાં પધરાવવામાં આવશે. ખૂબ પ્રેમથી વલ્લભકુલ બાળકો અને બેટીજી પણ ખૂબ ભાવથી ઠાકોરજીને ઝુલાવશે. અને આપણે ત્યાં તો યુગલ સ્વરૂપનો જ ભાવ છે. અને એક હિંડોળો હું પણ થોડુંક 1-2 ટૂંક લલકારી લઉં એટલે આજના સુંદર ઉત્સવની સૌને મંગલ વધાઈ. झूलत सुरंग हिंडोरी राधा मोहन माई,
झूलत सुरंग हिंडोरे वरण चुंदरी पहरे वरण चुंदरी पहरे ब्रजबधु चौरे राधा मोहन झूलत सुरंग हिंडोरे झूलत सुरंग हिंडोरे राधा मोहन झूलत सुरंग हिंडोरे। તો તાનસેનજીએ જે પદ ગાયું, તો તાનસેનજીએ જે ગોવિંદ સ્વામીની રચેલું ગોવિંદ સ્વામીજીનું રચેલું પદ ગાયું કે કુંવર બેઠે પ્યારી કે સંગ અંગ રંગ ભરે રંગ, એમ કરીને આખું પદ ગાયું. તે પદ શ્રવણ કરતાની સાથે આસકરણ મૂર્છિત થઈ ગયા. यह पद सुनत ही आसकरण को मूर्छा आई. સો ચાર ઘરી પાછે ચૈતન્યતા ભઈ. એટલે આ અનુભવ આવો મૂર્છિત થવાનો આસકરણજીના જીવનમાં પહેલી વાર થયો. કેમ કે આપ લીલાની જીવ છો અને શ્રીદામાની સખી છો, અને આ શ્રીદામા એ જ ગોવિંદ સ્વામીથીને પ્રગટ થયા છે. અને એ ગોવિંદ સ્વામીએ જે લીલાના દર્શન કર્યા છે તો તે સાક્ષી આ પણ છે. કેમ કે આ બધા લીલામાં હતા સાથે, હમણે ભૂતલ પર છે, પણ અત્યાર સુધી કોઈ દૈવી જીવનો સંગ થયો નહોતો. આ જે સંગ થયો છે એ તાનસેન માત્ર ને માત્ર નિમિત્ત છે. એનું પ્રમાણ પણ આવશે આગળ જતા કે તાનસેનને જે મળશે ગોવિંદ સ્વામીથી એ ક્ષમા કરજો, આસકરણજીને હવે જે મળશે તાનસેન સાથે જશે અને પછી ગોવિંદ સ્વામીથી જે કંઈ પણ કીર્તનમાં અને જે ગૂઢ ભાવોનું વર્ણન થશે તે વખતે તો તાનસેન પણ ત્યાં બેઠેલા હશે, આસકરણજી પણ ત્યાં બેઠેલા હશે. ગોવિંદ સ્વામી બંનેની સામે આ વર્ણન કરશે, પણ તાનસેન એમાં પ્રવેશ નહીં કરી શકે અને આસકરણ પામી જશે. આ પ્રમાણ છે કે આપ લીલાના જીવ છો, તાનસેન પણ લીલાના જીવ છે, પણ તાનસેનની મર્યાદા છે. બધાને એક સરખો લાભ નથી પુષ્ટિ માર્ગમાં, એ પણ પ્રમાણ મળશે. એટલે આસકરણને આજે પહેલી વખત જ એવો અનુભવ થયો કે 4 ઘડી એટલે 24 થી 48 દોઢ કલાક સુધી તો આપ સિંહાસન ઉપર જ રહ્યા, પડી ગયા આમ જ. પાછે ચૈતન્યતા ભઈ અબ તબ આસકરણને તાનसेन सो कही, जो आज ताई मैंने ऐसो पद नहीं सुनियो. हजार हजार कलामत सर्वदा मेरे पास रहे, परंतु ऐसो विष्णु पद नहीं गायो. હજી વિષ્ણુ પદ સમજે છે. પુષ્ટિ માર્ગ જ્યાં સુધી પ્રગટ થયો છે એના ગોવર્ધનનાથજી છે જે છે તે કરતા હતા, એ બધાને ખબર આજે પણ નથી. તો પછી તે વખતે તો નવો હતો, જસ્ટ હમણે જ પ્રગટ થયેલો હતો જ્યારે આ ગોવિંદ સ્વામીએ પદ લખ્યું એના અમુક જ વર્ષ પહેલા. તો બધા એ વખતે વિષ્ણુ પદ એમ કરીને જ ઉલ્લેખ કરતા. ગોવર્ધન નામ તો પ્રગટ જ નથી થયું તે વખતે. દેવદમન તો મીરાબાઈ પણ જો મર્યાદા માર્ગી હતા, જેમ તાનસેન અત્યારે મર્યાદા માર્ગીય શબ્દનો પ્રયોગ કર્યો, તો મીરાબાઈ પણ એવું જ કહેતા એના પુરોહિતને, જે મહાપ્રભુજીનો સેવક હતો એને, કે વિષ્ણુ પદ ગાઓ. એટલે આસકરણજીએ પણ એવું જ કહ્યું, यह विष्णु पद सुनी के त्रैलोक्य को राज मोको तुच्छ दिसत है. આટલી જે લીલાની વાત આ શ્રવણ કરી તાનસેનના મુખથી, એની સાથે જ એ જે લીલાનો અનુભવ છે એ પહેલા છે લીલામાં હતો, એટલે હવે એને કેવી રીતે ગમે. અહીંયા સાક્ષાત ઐશ્વર્યથી યુક્ત ગોલોક છે, ત્યાં મણિ અને સુવર્ણથી મંડિત ગોવર્ધન ગિરિરાજ અને યમુનાજીના કિનારા અને પગથિયા છે. હવે એ તો એટલું બધું મૂલ્યવાન છે ઐશ્વર્યની દ્રષ્ટિએ અત્યારે જોઈએ તો પણ એનો ખજાનો છે તો એક મણિ બરાબર થઈ જાય. એટલે જે રાજા છે અત્યારે એને પોતાની પાસે જે ખજાનો છે એની સામે અત્યારે જે આ ગોલોકના લીલાના દર્શન જે શ્રવણ કર્યા, એટલે પહેલાં તો ઐશ્વર્ય જ મનમાંથી નીકળી ગયું કે હું રાજા છું, મારી પાસે આટલું ખજાનો છે, એ ચાલ્યું ગયું.
અને પછી જે છે વાત એ તો આ છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને આપના સ્વામિનીજી એમના લીલાના દર્શન થયા. હવે એ તો લીલાનું સુખ પહેલા માણેલું છે અને દર્શન થયા અત્યારે ફરી આ પદ શ્રવણ કરતાની સાથે, એટલે તે જ ક્ષણથી હવે એમને વૈરાગ્ય થઈ ગયો. હવે આ રાજ્ય એમને તુચ્છ લાગે છે, એવું આપે મુખથી કહ્યું. રાજ મોકો તુચ્છ દિશત હૈ, મેં अपने राज की कहा कहूँ, તાતે તાન વિષ્ણુ પંત સુની કે ત્રૈલોક્ય કો રાજ્ય, એટલે કે મારા રાજ્યનું શું કહું, મને અત્યારે કોઈ 3 લોકનું પણ રાજ્ય આપી દે. એટલે કે સુતલમાં જે સુતલમાં સુતલ લોક છે જે બલિનો, એ પૃથ્વી પરનું બધું સાથે સાત દ્વીપનો રાજા મને બનાવી દે, અને સ્વર્ગ એ પણ ઇન્દ્રનું સિંહાસન ખાલી કરીને મને બેસાડી દે. આ 3 લોકનું પણ મને જો સામ્રાજ્ય મળી જાય તો પણ એ બધું તુચ્છ છે. તો પછી મારા રાજ્યની તો કોઈ વસાત જ નથી ને, એવો ભાવ છે. મેં તાતે તાન છે ને તમારો મન હોય તો યહ મેરો રાજ ભૂમિ રાણી, કેટલું બધું કહેવાય, દ્રવ્ય સબ લેહું. આ કેટલો સ્વરૂપનો અનુભવ થયો ખાલી એક વૈષ્ણવ, તાનસેન સાધારણ વૈષ્ણવ છે એના મુખથી શ્રવણ કરીને. એટલે આ ઘણી વખત આવું થતું હોય છે કે મોટા સભા મંડપમાં કોઈ ગાન કરી રહ્યું, હું કોઈ શબ્દ વાપરીશું એમ ચોખવટ નહીં કરું કે કોણ, કારણ કે એ યોગ્ય નથી. કોઈ ગાન કરી રહ્યું હોય છે, યુગલ ગીત કે વેણુ ગીતનું પદ, તો એ જે તાનસેને જેવી રીતે ગાયું કે જે રાગ આવડે છે એ ભાવથી એ રીતે કોઈ ગઈ રહ્યું હોય છે, પણ ત્યાં બેઠેલામાંથી કોઈના આંખમાંથી અશ્રુની ધાર થઈ રહી હોય છે. તો એ વખતે ગાવાવાળા જે છે એમની સ્થિતિ સાધારણ છે, પણ સાંભળવાવાળાની સ્થિતિ તો બહુ જ નાજુક છે. આ એક પાત્રતાનો ભેદ છે. એટલે અત્યારે તો આ એમ કે છે કે જે મેં દર્શન કર્યા આ પદમાં ગોવિંદ સ્વામીના, એ જો દર્શન મને ફરી મળી જાય તો પછી જો એ મને મળી જાય તો પછી હું અત્યારે ને અત્યારે આ મારું રાજ્ય, આ જે એમનું રાજ્ય છે તે, મારી ભૂમિ, મારી રાણી, આ તો બહુ કહેવાય, મારું દ્રવ્ય બધું તમને તું લઈ જા. તાનસેનને કહે છે કે લે મેં તને ન્યોછાવર કરી દીધું, તું મારો મનોરથ હોય સો લેવું, અને સિવાય બીજું કંઈ તારે જોઈએ તો લઈ લે. યહ સુની કે તાનસેન ને કહી, મેં કછું તમારો રાજભૂમિ નહીં ચાહત. કેમ કે આ પણ બાદશાહનો ગવૈયો છે. મેં તુમકો દેખન આવ્યો હો, ભાવ કહે છે કે હું અહીંયા આવ્યો છું તો ખરેખર રાગ જાણે છે કે નહીં એટલું જોવા આવ્યો હતો. જો રાજા કછું ગાયવે મેં સમુજત હે કે નાહી, આ રાજા કઈ ગાનના જે રાગની વિશે મેં સાંભળ્યું છે એવું તું રાગ રાગણી વિશે જાણે છે કે નહીં, એના માટે બડાઈ બહોત સુની, તારા વખાણ બહુ થયા છે, મેં સાંભળ્યા છે. સો તુમારી બડાઈ સાચી હૈ. હવે આટલું જ સમજો તાનસેન કે આ મેં જે ગાયું એમાં આ મૂર્છિત થઈને 1.5 કલાક પડી રહ્યો, એટલે એમ માની લીધું કે આ ના રાગ રાગીણીનો તું જાણકાર છે. તાનસેનને આટલી જ ખબર પડી. આ એવી બાબત છે પુષ્ટિ માર્ગ કે ખરેખર એકના ભાવની બીજાને ખબર નથી પડી શકતી, એકના હૃદયમાં શું છે બીજો જાણી શકતો નથી, ભલે જોડે જોડે રહેતા હોય. જેમ હમણાં પ્રસંગ ગયો ને વેણીદાસ માધવદાસ, 2 ભાઈઓ પણ બંનેના ભાવો જુદા જુદા. મોકો કછું જાઈએ નહીં, અબ મેં જાત હું. તો જુઓ તાનસેનને એ પણ ખબર નથી પડી કે આ જીવ કેટલો ઊંચી કક્ષાનો છે પુષ્ટિ માર્ગનો, કે એ પોતાનું બધું સર્વસ્વ સમર્પણ, જીત બ્રહ્મ સંબંધ તો થયો નથી. આ ખરેખર આ બધું સમર્પણ જે કહ્યું ને એ બ્રહ્મ સંબંધ પછી આપોઆપ થઈ જાય, એ કરાવડાવે છે મહાપ્રભુજી. કેમ કે લીલાના જીવ છે આવું સમર્પણ કરશે તો જ ત્યાં પ્રવેશ થશે. પકડીને બેસતા હશે તો ઉપર જવા નહીં મળે લીલામાં, તો પછી અહીંયા જ રમ્યા કરશે પુનરપી જનનમ, એટલે સમર્પણ છે. પણ આ તો બ્રહ્મ સંબંધ થયા પહેલા સમર્પણ કરવા માટે તાનસેન જેવાને કહી દીધું કે બધું લઈ જા. પણ હવે જો તાનસેન હજી સમજાયું નથી કે આને તો ખરેખર ગુસાઈજી પાસે મોકલવો જોઈએ. આટલું બધું કે જે મેં ખાલી પદ ગાયું અને 1.5 કલાક પડી રહ્યો તો આ તો અધિકારી છે, આટલી પણ તાનસેનને સૂઝ નથી. આ તમે જુઓ સાધારણ વૈષ્ણવની કક્ષા આ પ્રગટ થઈ ગઈ. એટલે કહે છે એ તો પાછું એમ કેવા લાગ્યો કે અબ મેં જાત હું, જાણે આના માટે આવ્યો તો તું રાગ રાગિણીનો ખરેખર જાણકાર છે, મેં જાણી લીધું, હવે હું જઉં છું. આ કક્ષા જુઓ તમે તાનસેનને. यह सुनी के आस्करण ने तानसेन को विनंती કરી કે બેઠા હે. હવે આસ્કરણને ખબર પડી ગઈ કે આ જે મને અનુભવ થયો છે એ આ ગાવાવાળાને થયો નથી. આવું થતું હોય છે ઘણી વખત. એટલે ગાવાવાળાને અનુભવ થયો નથી તો જાય છે, એને તો ખાલી એટલું જ જાણવું હતું કે મને રાગમાં જાણકારી છે કે નહીં, આટલું જ સમજો છે મને.
પણ એને મુકાય નહીં, કારણ કે આ જતો રહ્યો તો હું છેડે સુધી કેવી રીતે પહોંચીશ? આ જ્યાંથી મેળવ્યું છે એ મૂળ ઉદ્ગમ સ્થાન સુધી પહોંચવું છે. એટલે વિનંતી કરી, બે હાથ જોડીને બેસો ને. વિનંતી કરી એટલે તાનસેન ખુશ થઈ જાય, કારણ કે બાદશાહની સાથે રહેલો છે ને એ વિનંતી સાંભળવા બહુ ટેવાયેલો હોય. કહે જો હમ યહ પદ તુમ अपनो કરી કે ગાય કે और को है, કારણ કે આ પદ જે છે એમાં ગોવિંદ પ્રભુ એ છે, એ તો ગોવિંદ પ્રભુ તો ગોવિંદ ઠાકોરજીનું નામ છે એમ સમજીને કે બે આ તે પદ રચ્યું છે કે કોઈ બીજાએ, એમ કરીને હવે આ મૂળ સુધી પહોંચવું છે, એટલે એને બેસાડ્યો. તબ તાનસેનને આશ કરણ સો કહી, હે રાજા, એસો પદ મોસો કોટી જન્મ મેં હું ના આવે. પણ દિનતા છે પાછી, એને કબૂલ બી કર્યું કે આસ્કરણ રાજાને કે ના ના, આવું પદ તો મને 1 કરોડ જન્મ વીતી જાય તો પણ ના આવે. જુઓ, આ સાધારણ વૈષ્ણવ જે છે એની કક્ષા અને ભગવદીય વૈષ્ણવની કક્ષા, એનો ભેદ જાતે પ્રગટ કરી દીધો. यह तो श्री गोकुल में श्री विठ्ठलनाथ गोसाई जी है, સો સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ ભય હે. પણ બહુ થઈ ગયું, આટલું સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે જેને જે મળ્યું, જો મિલ ગયા ઉસી में मुकद्दर समझ लिया, जो मिल गया उसको ले लिया, जो खो गया उसको भुलाता चला गया. જે મળી જાય, તાનસેનને આ મળ્યું છે ને આટલું, કે ગુસાઈજી સાક્ષાત વિઠ્ઠલનાથ એ શ્રી કૃષ્ણ છે, આ સ્વરૂપ જ્ઞાન થયું, ઘણું થઈ ગયું. શા માટે બધાને બધું મળે? મહાપ્રભુજીનું એક નામ હતું ગોકુલનાથજી, તેમાં ટીકામાં કહ્યું કે મહાપ્રભુજી એવા આપ પરમ કૃપાળુ છે કે જેને પણ દાન આપે છે, જેનું પણ, જેમ કે વસુદેવદાસ સકડાને 6 ધર્મો જે કીધા છે પ્રભુમાં જ હોય, જે હમણાં આવી ગયા, કે જે જેનામાં હોય એમાંથી એક ગુણ હોય તો એ ગુરુ પદ પર બેસી શકે. એ બધા 6 ધર્મો એમાં આવે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આ જે 6 ધર્મો છે, ષટ ધર્મ કીધા છે, આ ફક્ત ભગવાનમાં જ હોય છે, બીજા બધામાં નથી હોતા. બીજા બધામાં એકાદ હોય તો પણ આખું વિશ્વ એને ઓળખી જાય, એટલો બધો મહિમા વધી જાય. આ 6 ધર્મ મહાપ્રભુજીએ વસુદેવદાસ છકડામાં આપણે સ્થાપી દીધા. આટલી બધી કૃપા. વસુદેવદાસજીને એમ જ થયું હશે કે આવું દાન તો કોઈને નથી કર્યું, અને ખરેખર કોઈને નથી કર્યું. પણ જો પછી પાછું હરિરાજજીએ લખ્યું કે આ વસુદેવદાસ છકડા જે છે એ તો અમનો ખવાસ છે લીલામાં નંદ બાબાનો. એટલે નંદ બાબાની સાથે રહે, એટલે નંદ બાબાની સાથે ઠાકોરજી જે આ ગાયો ચરાવવા જાય, એટલે બાળક હશે અને ખેલતા હશે, એ બધા દર્શનનો અધિકારી છે. એટલે એટલો જ દર્શનનો અધિકારી રહ્યો. ભલે ને બ્રહ્મ સંબંધ થયો, એને લીલામાં પ્રવેશ નથી થઈ શક્યો, નિકુંજની લીલામાં પ્રવેશ નથી થઈ શક્યો. તો પણ ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું કે આ મહાપ્રભુજી આવા છે. દરેકને એમ લાગે કે અમને જે મળ્યું છે બીજાને નથી મળ્યું. તો તાનસેનને આટલું મળ્યું છે કે ઓછું છે? કે પછી સ્પષ્ટ કહે છે કે ગોકુલ, મને એને સરળતા કેટલી બધી છે, છુપાયું નહીં, જે હતું એ કીધું કે આ કોટી જન્મ સુધી પણ હું કરું ને તો પણ આવું પદ મારાથી, એટલે કે એનો અધિકાર જ નથી કે એ આવા દર્શન કરી શકે ઠાકોરજી સ્વામીજીના, એમ એણે કબૂલ કરી લીધું. અને હવે જે કહ્યું કે આ તો શ્રી ગોકુલમાં શ્રી વિઠ્ઠલનાથજી જે ગોસાઈજી છે તે સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ ભય હે, तिनके अंतरंग सेवक गोविंद स्वामी है, उन्होंने गायो है. હવે જે આગળનો પ્રસંગ છે, હજી આગળ વાર્તાલાપ કરી રહ્યા છીએ, આવતીકાલે આવશે, સમય પણ થઈ ગયો છે. અને આ ગોવિંદ સ્વામીથી જ આ પદ રચાયું છે એ વાત થઈ. અને આગળ જ કહ્યું હરિરાયજીએ કે આ ગોવિંદ સ્વામીની સખી છે, એટલે કે શ્રીદામાની સખી છે આ લીલામાં આસ્કરણજી. તો હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जगमा जू अंधेरो, साधन और नहीं आ कली में जासो होई निवेरो, सुर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय. આજના હિંડોલા ઉત્સવ પ્રારંભની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ.